સાક્ષાત્કારની વ્યાખ્યા કરતા પહેલા સ્થૂલ સાક્ષાત્કાર હોય ને, એટલે સ્થૂલ સાક્ષાત્કાર એટલે વિષય એક ઓબ્જેક્ટ, વિષય વત્તા વૃત્તિ બરાબર સાક્ષાત્કાર. એટલે દાખલા તરીકે શબ્દના આકારે થાય, શબ્દ ઓબ્જેક્ટ અને એના આકારે વૃત્તિ થઈ એટલે શબ્દનો સાક્ષાત્કાર. રૂપ ઓબ્જેક્ટ છે અને રૂપ ઓબ્જેક્ટ સાથે વૃત્તિ જોડાઈ જાય એટલે આપણે રૂપનો સાક્ષાત્કાર થાય. એટલે સાક્ષાત્કારનો અર્થ સમજી લાવો કે વિષય વત્તા વૃત્તિ બરાબર સાક્ષાત્કાર. કોઈ પણ વિષયમાં વૃત્તિ જોડાય એટલે એક પ્રકારનો સાક્ષાત્કાર થાય, એક પ્રકારની આપણને અનુભવ થાય કે આને આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે. પછી વિષયનો શબ્દનો, રૂપનો, રસનો, ગંધનો સાક્ષાત્કાર થાય. બરાબર. હવે આપણે આત્માનો સાક્ષાત્કાર કરવો છે તો આત્માનો સાક્ષાત્કાર કરવો છે તો આત્મા એક ઓબ્જેક્ટ વત્તા વૃત્તિ બરાબર સાક્ષાત્કાર. નો સમજાતું હોય તો કહેજો. વૃત્તિ તમે એક્ઝેક્ટ કોને કહો છો? એટલે અત્યારે આપણે જે સુરતા જોડી ને, જેની સાથે જે સુરતા જોડી, એટલે એને તમે પ્રેમ પણ કહી શકો. એ એટેન્શન છે નથી, ખાલી એ અવેરનેસ નથી, એ પ્રેમનું તત્વ છે. એ પ્રેમનું તત્વ છે. એટલે સાક્ષાત્કાર શબ્દની અંદર, આની અંદર સ્થૂલ વસ્તુની અંદર કેવું હોય કે વિષય વત્તા વૃત્તિ બરાબર. એટલે આ આકારે થવું પ્લસ એનું જ્ઞાન થવું. એટલે આ વસ્તુ પેલા વૃત્તિ અને વિષય બે એક જોડાય એટલે એક પક્ષ, બીજો પક્ષ એના નિમિત્તે કોઈ પ્રકારનું જ્ઞાન થયું કે આને ટેબલ કહેવાય, આને ખુરશી કહેવાય, આને બાપા કહેવાય, એ રીતે. એટલે એની અંદર એક વૃત્તિ વ્યાપ્તિ છે. એટલે વૃત્તિનું વ્યાપ્તપણું છે અને એક ફલનું વ્યાપ્તપણું છે. વૃત્તિ વ્યાપ્ત થઈ એના પરિણામે કોઈ જ્ઞાન આપણને પ્રગટ થાય છે. બરાબર સમજવાની ટ્રાય કરજો. તો હવે બહારના જગતમાં તો આવી વસ્તુ છે, વૃત્તિનું વ્યાપવું અને ફળનું વ્યાપવું. હવે જ્યારે આત્મ સાક્ષાત્કારની બાબત છે એમાં દાખલા તરીકે કોઈ ઓબ્જેક્ટ હોય તો એનું ઓબ્જેક્ટનું નામકરણ આપણે કરી અને એ કરે, એ વિચારક કરે, જે ફલવૃત્તિ કરે એ વિચારક કરે. એટલે આત્મ સાક્ષાત્કારની અંદર ફલ વ્યાપ્તિ નથી. ફલ વ્યાપ્તિ એટલે હવે એ કોઈ ઓબ્જેક્ટ નથી કે એને આપણે, એટલે ન્યા એક વિચારક જોઈ તો ન્યા વિચારક નથી, ન્યા હું નથી. જે વિશ્લેષણ કરનારો છે એ ગાયબ થઈ ગયો છે. એટલે જ્યારે આત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે વૃત્તિ આત્મા આકારે થઈ જાય અને અંદરથી નિરીક્ષક હોય જાય. બરાબર સમજો. હવે વૃત્તિ અને આત્મા બે એક થઈ ગયા અને નિરીક્ષક વયો ગયો. એટલે નિરીક્ષક વયો ગયો એટલે અંદર ખાલી આત્મા છે એની પ્રતિબિંબ અંતઃકરણની અંદર પડે. આત્માનું પ્રેમે આત્માનું પ્રતિબિંબ, એટલે આપણા પ્રેમે શું કર્યું? આગ્રહ, માન્યતા, ધારણા, અહંકાર ઉપર કામ કર્યું અને એ બધા ખસી ગયા. એટલે એક પલ એવી આવી કે બધું ખસી ગયું અને આત્મા જેવો છે એવો ખાલી પ્રતિબિંબ અંતઃકરણની અંદર પડ્યું. વિચારક નથી, એનું વિશ્લેષણ કરનાર કોઈ નથી. એટલે હવે પ્રતિબિંબ એક પડ્યું પ્લસ હવે રહ્યું અંદર કોણ? વિચારક ન હોય તો કોણ રહીએ? આપણું જે હોવાપણું હોય એ જ રહીએ. તો આપણું જે હોવાપણું છે એને પ્રતિબિંબને જોઈ લીધું, એને સાક્ષાત્કાર કહેવાય. એટલે એ ભાનરૂપ હોય. એટલે આ બધી શોધ અલગ અલગ સાધકની અલગ અલગ હોય. કોઈ સૌંદર્યનો ઉપાસક હોય, સૌંદર્યને ગોતતું હોય, કોઈ સતને ગોતતું હોય, કોઈ ભાનને ગોતતું હોય, કોઈ આનંદને ગોતતું હોય. એટલે એ બધાની એટલે નામ અલગ અલગ છે, ઓબ્જેક્ટ તો એક જ છે, પણ એને તમે સત રૂપે ગોતી શકો, ચિત્ત રૂપે ગોતી શકો, આનંદ રૂપે ગોતી શકો, અદ્વૈત રૂપે ગોતી શકો. એટલે તમારી શોધ સતની છે, ચિત્તની છે, કોની છે એ તમારે પોતાને જવાનું. એટલે એનું પ્રતિબિંબ
એટલે એક પ્રતિબિંબ પડે છે અને એ પ્રતિબિંબને જોવે છે સ્વયં, અને એને બોધ કહેવાય, અને આને કહેવાય આત્મ સાક્ષાત્કાર. બરાબર. એટલે આમાં તમારે સવાલ હોય તો કરો. હા હા ભગવાન. પ્રતિબિંબ ભગવાન એનું જ પડે કે જેનું એક ફોર્મ હોય ભગવાન. હા હા. એટલે આ આત્મા કોઈ ફોર્મ સ્વરૂપે છે એમ? એટલે આકાશ છે એ ફોર્મલેસ છે, છતાં એનું પ્રતિબિંબ તો પડે છે. બરાબર. પડે છે કે નથી પડતું? એટલે આકાશમાં તો ભગવાન આ જે ઓલા ના લીધે એમ નહીં કઈ વૃત્તિ ન હોય તો કોણ રહે છે? એટલે આપણે એમ બોલવું પડે કે એ આભાસ છે, પણ હવે દાખલા તરીકે કોઈ વૃત્તિ નથી, સમગ્ર વૃત્તિ વહી ગઈ છે, બધી સમગ્ર વૃત્તિ શાંત થઈ ગઈ છે. હવે સમગ્ર વૃત્તિ શાંત થઈ જાય તો નીચે શું પડ્યું હોય? આ તો આત્મા જ પડ્યો હોય, બીજો કોણ હોય? એટલે ઈ જે શાંત અવસ્થાની અંદર જે આત્મા, એટલે હવે કઈ વૃત્તિ નથી તો હવે આત્મા નિરાવરણ રીતે પ્રગટ થઈ ગયો, આવરણ વગર પ્રગટ થઈ ગયો. અને આવરણ વગર પ્રગટ થઈ ગયો એટલે એટલે તમે એને અન્ડરસ્ટેન્ડ કરવું હોય તો આપણા અજ્ઞાનથી માંડીને પૂર્ણતા સુધીની બધી યાત્રા છે ને એ આભાસમાં છે. એટલે આ આપણી યાત્રા છે એ રિયલ નથી, એટલે આપણે આભાસિક યાત્રા કરી છે. એટલે અંતઃકરણના અરીસામાં અજ્ઞાન શરૂ થયું, જ્ઞાન પરોક્ષ જ્ઞાન થયું, અપરોક્ષ જ્ઞાન થયું, પછી શોક નાશ થયો, અને છેલ્લે આપણે જે કહેવાય નિર્વાણ ઈ થયું. તો એ બધી અવસ્થા છે એ આત્માની નથી, અંતઃકરણની છે. અંતઃકરણની અંદર જે પ્રકારના પ્રતિબિંબો પડ્યા એ પ્રમાણે એ વસ્તુ થઈ. એટલે હજી બરાબર સમજાય છે? હવે માનો કે કાઉન્ટર પ્રશ્ન પૂછું તમને. હા જેટલા પૂછો એટલા. તો પછી આ જે આત્મા જે અંદર એનું પ્રતિબિંબ પડ્યું ભગવાન, તો ઈ અંદર આમ શાંતિ સ્વરૂપે વ્યાપી જશે કે એનું સ્વરૂપ જ શાંત છે, કે પછી પ્રેમ વ્યાપી જશે કે ના? એટલે એ તમે જે રીતે શોધતા હશો ને એ રીતે તમને મળશે. તમે સત રૂપે ગોતો છો તો સત રૂપે તમને પ્રતીતિમાં આવશે. તમે ભાન રૂપે કોન્શિયસનેસ રૂપે ગોતતા હો તો ભાનનો સાક્ષાત્કાર થશે. સૌંદર્ય રૂપે ગોતતા હો, પ્રેમ રૂપે ગોતતા હો તો પ્રેમ રૂપે સાક્ષાત્કાર થશે. એટલે તમે જે રીતે ગોતો છો એ રીતે એનો સાક્ષાત્કાર થશે. બરાબર. પણ હોલિસ્ટિક તો એ બધું છે ને ભગવાન? એટલે બધું છે. એટલે તમને આ શું થાય, આપણી યાત્રા છે એ, એટલે તમે સાધકને મળ્યા હો ન મળ્યા હો, સાધકો કોઈ સતની શોધ કરતું હોય, કોઈ ભાનની શોધ કરતું હોય, કોઈ પ્રેમની શોધ કરતા હોય, કોઈ આનંદની શોધ કરતું હોય, તમે બરાબર જોતા હો ને તો કોઈનો આખો ફોકસ સત ઉપર હોય, કોઈનો આખો ફોકસ ભાન ઉપર હોય. આપણો દાખલા તરીકે આપણો અત્યારે મોટા ભાગે ફોકસ છે એ ભાન ઉપર છે, સત ઉપર નથી, વધારે આપણો ભાન ઉપર છે. બરાબર. એટલે ભાનનો સાક્ષાત્કાર થાય. બોલો હવે એમાં. હા ભગવાન એમાં જ થાય છે. તો ભગવાન આપણે જે આઈડેન્ટિફિકેશન તોડી નાખીએ છીએ, દાખલા તરીકે આપણે આઈડેન્ટિફિકેશન તોડવાનો પ્રયાસ કરીએ છીએ અને આઈડેન્ટિફિકેશન તૂટી જાય છે ભગવાન, અને ચિત્ત ત્યારે જે ચોખ્ખું થઈ જાય છે તો ત્યારે પ્રતિબિંબ પડશે કે ત્યારે બીજ સ્વરૂપે જે પીડ્યું છે ત્યારે પ્રતિબિંબ નહીં પડે? ના એ એમ ન પડે. એમ તો ઘણું શુદ્ધ થવું જોઈએ. એટલે હજી તો તમને પ્રક્રિયા જોતાય ન આવડી હોય, હજી તો જોવાનું હજી બરાબર ન બનતું હોય. એટલે અત્યારે તમને જે સાક્ષાત્કાર થશે એ પ્રકૃતિનો સાક્ષાત્કાર થશે, અને એ પ્રકૃતિનો સાક્ષાત્કાર પાછો યથાયોગ્ય, ઓથેન્ટિક, અથવા તો અત્યારે જ મુક્તિ આપે છે કે હજી મુક્તિમાં વાર છે, હજી આપણે એની સામે આમને સામને નથી આવી શકતા. એટલે અત્યારે તમે જે સાક્ષાત્કાર કરશો એ પ્રકૃતિનો કરશો, અને પ્રકૃતિના સાક્ષાત્કાર સાચી રીતે જ્યારે થશે, પ્રકૃતિને સામે આત્મા આવી જશે ને આત્મા એને જોશે, અને એટલા અંશમાં એ કપાતો જશે, અંદરના આવરણો કપાતા જશે, અને આવરણો કપાતા જ્યારે લગભગ 75% જેટલા આવરણો નીકળી જાય ને ત્યારે અંદર એક પ્રકાશ, એટલે અંદર આ બધી વસ્તુ હટી જાય અને આપણને જે બોધ થાય છે એ આત્મજ્ઞાન છે, આત્મ સાક્ષાત્કાર. સોરી. હા ભગવાન. આત્મ સાક્ષાત્કાર ને બોધ બે એક જ છે ને ભગવાન? હાલે આત્મ સાક્ષાત્કાર બોધ વગર ન હોઈ શકે. આત્મ સાક્ષાત્કાર એટલે ઘણા લોકો અલગ અલગ રીતે, કોઈને પ્રકાશ મળી ગયો, કોઈને કાંઈ મળી ગયું, એટલે એને સાક્ષાત્કાર કહે છે. એ સાક્ષાત્કાર નથી. કોઈ સૂક્ષ્મ શરીર બહાર નીકળી ગયું અને એને જોવે છે, એને સાક્ષાત્કાર ન કહેવાય.
એટલે સૂક્ષ્મ શરીરને તમે જોવો છો ખરા, પણ તમે પોતે ભાન સ્વરૂપ છો એની ખબર નથી. જોવો છો તમે બરાબર છે, પણ જોવો છો એનો અર્થ એમ નથી કે તમને ભાનનો સાક્ષાત્કાર થઈ ગયો એ રીતે. પછી ભગવાન આમાં તે એક જોવું છે ને એક જાણવું છે ભગવાન. હા. તો જોવું બને છે ત્યારે સાક્ષાત્કાર નથી થયો એમ કહેશું ને આપણે, અને જાણવું છે ત્યારે સાક્ષાત્કાર થઈ ગયો છે. એટલે જોવું અને જાણવાની પ્રોસેસનો કલેક્ટિવ પ્રોસેસ થયા પછી એના પરિણામ રૂપે જોવું અને જાણવું બે કલેક્ટિવ હારે સાયમલ્ટેનિયસલી એટલે હારે પ્રક્રિયા થઈ સમગ્ર રીતે થઈ તો એમનું આ ટોટલ પરિણામ છે એ સાક્ષાત્કાર છે. ઓકે. એનું જે લંબાવો જોવે છે એનો ટાઈમિંગ ના, એટલે ટાઈમ લંબાઈ એક વસ્તુ છે, પણ તમે પ્રકૃતિની માનો કે રાગની, દ્વેષની, ભયની આમ ખરેખર એ વસ્તુ શું છે એ સમજી જાવ છો કે નથી સમજી જાતા? બૌદ્ધિક રીતે સમજો છો કે ડાયરેક્ટ રીતે આત્મા દ્વારા સમજો છો, એ એમાં ઇમ્પોર્ટન્ટ રોલ છે. બરાબર. ટૂંકમાં જોવું અને જાણવાનો જે પૂર્ણતા છે, હા, જોવાને જાણવાની હારોહાર પ્રક્રિયા થાય એની પરિપક્વતા છે ને એ સાક્ષાત્કાર છે. બરાબર. શરૂઆતમાં જે થાય છે આમ કે છે કે આના ઝબકારા હોય છે ભગવાન, તો આ જોવું ને જાણવું એ એના ઝબકારા સ્વરૂપે આવશે શરૂઆતમાં. કયો ઝબકારો એટલે શું એ તમે સમજાવશો? હા, ઝબકારો એટલે એમ કે ઘડીક આનંદ પ્રગતિ વ્યાપી ગયો, અથવા કૃપાનું તત્વ છે ઉતરી આવ્યું, અથવા મને કઈક અંદર બોધ થઈ ગયો, તો આ એનો ઝબકારા સ્વરૂપે ભગવાન આવશે. એટલે એની અંદર તમે બોધ શબ્દ વાપરો છો, એ શું છે? બોધ એટલે અંદર આમ એને ફીલ થઈ જાય કે આનો જ છે એક્ઝેક્ટ વસ્તુ ભગવાન. એટલે એની અંદર ભ્રમ થવાની શક્યતા, કારણ કે ઈ એક જગ્યા જે આપણું જે લોઅર સેન્ટર છે એને આ સમજાય છે એવું લાગે છે, સમજાતું નથી. લોઅર સેન્ટર દ્વારા આપણે જોઈ છીએ અથવા વિચારક દ્વારા જોઈ છીએ અને આપણે એમ માની છીએ કે સમજાઈ ગયું છે. પાછું તમે જોશો તો પાછું તમને જે સમજાઈ ગયું છે એ પાછું આવશે. તો એનો અર્થ એમ છે એ સમજાણું નથી. એટલે આ સમજણનો જે પોઈન્ટ છે ને એ બહુ મહત્વનો પોઈન્ટ છે કે તમે જેને સમજણ કહેતા હો ને ત્યારે એ વખતે એ સમજણ ઉપર તમે ફોકસ કરો. સમજણ અંતઃકરણના પ્રદેશમાંથી આવે છે. અંતઃકરણ એનો અર્થ કરે છે કે ડાયરેક્ટ રીતે આત્મા એને સમજી જાય છે. આ બે વચ્ચેનો ભેદ કરવો પડશે. બરાબર. એમાં છે કે આ સમજનું જે તત્વ છે ને એ જ આત્મા છે ભગવાન. હા, સમજનું તત્વ છે એ જ આત્મા છે. સમજનું તત્વ છે એ જ આત્મા છે. બરાબર. જે જોવે છે અને જે સમજી જાય છે, હા, જેની અંદર સમાવિત છે એ જ આત્મ તત્વ છે. હા, એટલે જોવું અને જાણવું જે છે ને, એટલે જોવું અને જાણવાની આખી પ્રક્રિયામાં વચ્ચે છે ને વિચારક, નિરીક્ષક, શબ્દ અને વિચાર છે ને, એ શબ્દ અને વિચાર આવી જાય છે. એટલે શબ્દ અને વિચાર આવી જાય છે એટલે આત્મા જોઈ નથી શકતો. એટલે શબ્દ અને વિચાર જ્યાં લગીને આવે છે અને ડાયરેક્ટ રીતે આત્મા જોતો નથી ને આત્માનું ડ્યુરેશન છે એ વધતું નથી અને આત્મા પોતે જ પામી જાય છે, આત્મા પોતે જ ફટ કરતો સમજી જાય છે. એવા કોક ઝલક તમને મળી હોય કે જેની અંદર આમ તમને નાનકડી ઝલક મળી હોય, તમને સમજાઈ જાય એ ટાઈપની વસ્તુ હોય. ઈ છે ને ઈ આની ઝલક છે. પણ એટલે એની અંદર બનાવટ છે કે રિયાલિટી છે એ પાછું જોવું પડે પછી એની અંદર એ ટાઈપ છે. ભગવાન એક મુદ્દે એવું બોલ્યા કે ઈ વસ્તુ અંતઃકરણ માંથી આવી છે કે આત્મા માંથી આવી ને એને તમારે ડિફરન્શિએટ કરવાની છે. હા, બરાબર. એમાં ઓબ્ઝર્વેશન ની ખતરનાક જરૂર પડે. હા, એટલે એમાં પ્રમાણિકતાની જરૂર. પહેલા તો તમને અત્યારે જે અન્ડરસ્ટેન્ડિંગ જે તમે દાખલા આપો છો, દ્રષ્ટાંત આપો છો અને તમે જે અંદર સંતુષ્ટ થાવ છો ને, અંદર દાખલા દ્રષ્ટાંત આપીને જે સંતુષ્ટ થાવ છો ને, એ અંતઃકરણના વિભાગમાંથી છે અને તમને એવું લાગે છે કે એ તમને અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. આનો સાક્ષાત્કાર પહેલો જરૂરી છે. માનો કે આવી ગયો હા, તો વિચારમાંથી ના, પણ એની અંદર તમને કેટલું બધું આમ અંદર
એવું થઈ જાય કે તમને એમ લાગે કે મેં જો દાખલો દ્રષ્ટાંત આપીને કેવો સમજી ગયો હું, પણ એ દાખલો અને દ્રષ્ટાંત બેય આપણને આત્માથી દૂર લઈ જાય છે. ઈ ઈગોનો સૂક્ષ્મતમ ભાગ છે જે એમ બતાવવા માંગે છે કે એને અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે, એટલે અન્ડરસ્ટેન્ડિંગ થયા પહેલા એ ટાઈપની વસ્તુ ના. એટલે આ જગ્યા તમે પકડી શકો ને પેલા તો અત્યારે તમને જે જગ્યાએથી અન્ડરસ્ટેન્ડિંગ થાય છે ને એને તમે પકડો. એ અન્ડરસ્ટેન્ડિંગ લોઅર માંથી થાય છે. ભલે તમને એનો દાખલો આવડી જાય, તમને દ્રષ્ટાંત આવડી જાય, પણ તમે હજી એક્ઝેક્ટ સમજ્યા નથી. તમે મન બુદ્ધિથી અંદાજિત કર્યું છે અને અંદાજિતને તમે અન્ડરસ્ટેન્ડિંગ ગણો છો. બરાબર ભગવાનની ધારણા જ થઈ. બરાબર આ એ ટાઈપનું. પણ એનો ડિફરન્શિએટ તમે નથી કરતા ત્યારે તમને એવું લાગે છે કે આ અન્ડરસ્ટેન્ડ જ થઈ ગયું. એટલે લગભગ 99.99% જે સાધકો છે ને એ બૌદ્ધિક અન્ડરસ્ટેન્ડિંગ છે ને, એટલે લાગે એના જેવી જ, આત્મા જેવી જ લાગે, પણ એ અન્ડરસ્ટેન્ડિંગ અંદાજ હોય એમ. અને આમ ભગવાન ઈ છે ને, આમ હવે અમે એવું કહું કે ઈ વિચારનો જ ભાગ છે. અને બીજું કે જયારે એવો કોઈ ધબકારો થયો છે ને ભગવાન, ત્યારે મૌનમાં જ થયો છે. બરાબર. આમ આવી તો થયો જ નથી. બરાબર. અને પછી ભગવાન એના જે વર્ણનો થાય છે ને એમાં આ બધું અંતઃકરણનો એક રોલ ભળી જ જાય છે. હા, અંતઃકરણનો રોલ ભળી જાય. સાચી વાત છે. હા ભગવાન એ રીતે છે. એ વાત ભગવાન આમ સાયલેન્ટ સમજી જાય અને પીએ જ કૃષ્ણ, એવું જ થતું છે. અંદાજ જ છે. એટલે અંદાજ કરવાની જરૂર જ નથી. તમે એમ સમજો કે અત્યારે પણ જોવાય છે ને, એ ભાષા દ્વારા નથી જોવાતું. ભાષા દ્વારા તો કેવું થાય છે, એટલે ભાષા શું કરે છે એ તમને કહું. ભાષા આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ જે સેન્ટર હોય ને એ ભાષાનો ઉપયોગ કરે છે. ભાષાનો ઉપયોગ તો ભલે થઈ ગયો, પણ સમજશે કોણ? માનો કે આપણી અંદર બાયોલોજીકલ એવી રીતે રચના કરી છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વારે અંદર આવશે અને આપણને એનું કંઈક પ્રકારનું જ્ઞાન થશે. આ બાયોલોજીકલ પ્રકાર. કારણ કે આત્મા ડાયરેક્ટ રીતે કોઈને જોઈ ન શકે, સમજી ન શકે ડાયરેક્ટ. એટલે એને ઇન્દ્રિયોની જરૂર પડશે, એને મનની જરૂર પડશે, એને શબ્દ અને વિચારની જરૂર, એટલે એને પોતાની જરૂર નથી, પણ એને સમજવા માટે કોઈ બીજા દોયડા જોશે. અને એ દોયડા એટલે આ જે સંદેશા આવે છે એમાં તમે દાખલા તરીકે કોઈ ગળી વસ્તુ ખાધી તો ગળાશ છે એ બતાવે છે, ઇન્ટેલેક્ટ સેન્ટર બતાવે છે. હવે ઇન્ટેલેક્ટ સેન્ટર બતાવે છે ઈ સ્ક્રીન ઉપર આવે છે, ગળાશ એવી ટાઈપનું. હવે ઈ ગળાશ આવે છે એને કોક જાણે છે. અચ્છા, એને ડાયરેક્ટ આત્મા નથી જોઈ શકતો ના. એટલે ગળાશ જયારે પ્રગટ થઈ ને એને ભાને જાણ્યું. ગળાશ એટલે જ્યાં લગી નામકરણ કે એવું કઈ થાય, એટલે એની અંદર એક્સપિરિયન્સ અને નામકરણ બે વસ્તુ થઈ શકે. એક અનુભવ અને એક આપણને શબ્દ અને વિચાર, નામકરણ બે થઈ શકે. એટલે સમજાય છે? હા ભગવાન કે ઈ આત્મા જે છે ઈ આ બધા ઇન્દ્રિયોના માધ્યમથી આને સંવેદે છે. એટલે આ લોકો શું કરે છે, એક મેસેજનું રૂપ તૈયાર કરે છે. મેસેજનું ગયડું, તીખું, ગમતું, અણગમતું, આ બધા મેસેજો આપણા ચિત્તની સપાટી ઉપર મોકલે છે. અને ચિત્તની સપાટી ઉપર મોકલ્યા પછી આત્મા એને પ્રકાશ કરીને એને પ્રકાશ કરે છે, પણ એ પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, એટલે આઈડેન્ટિફાઈ થઈ જાય છે એની હારે. એ ટાઈપની વસ્તુ છે. સમજાય છે? હા ભગવાન. આપણે ફલ વ્યાપ્તિ અને વૃત્તિ વ્યાપ્તિ જે આત્મ સાક્ષાત્કારની અંદર વાત કરતા હતા ને, હવે આની અંદર કાનમાં એક શબ્દ રામ શબ્દ આવ્યો. આપણે મુદ્દો રામ શબ્દ આવ્યો એટલે રામ શબ્દ એટલે શબ્દ અંદર આવ્યો, અને એ શબ્દ આવ્યા પછી શબ્દનો એક અર્થ થયો. રામ શબ્દ છે ને શબ્દનો એક અર્થ થયો. એટલે રામ કાનમાં શબ્દ જાય છે પ્લસ એનો કોઈ અર્થ ઉપજાવે છે. ત્યારે આત્મ સાક્ષાત્કારની અંદર
આ મેસેજની હવે પછીના મેસેજની જરૂર નથી. એટલે દાખલા તરીકે વૃત્તિ આત્માકાર થઈ ગઈ અને ન્યા મન બુદ્ધિ નથી. હવે ન્યા કોઈ મન બુદ્ધિ નથી એટલે ફલ રીતે એમ ન કહીએ કે વસ્તુ આમ છે અથવા આમ છે. પોતે કોઈ છે જ નહીં ન્યા. અને એ પોતે કઈ નથી એટલે આત્મા પોતે છે. અને આત્મા પોતે છે તો આત્માને બોધ થઈ જાય. આત્માનું હોવું છે એ બોધ ઉત્પન્ન કરે. સમજાય છે? એટલે ન્યા ફળ જે ફળની વ્યાપ્તિ થાય છે ને, ફળ એટલે જ્ઞાન, કોઈ પ્રકારનું જ્ઞાન. એ ન્યા જ્ઞાનની જરૂર નથી. ખાલી વૃત્તિનું હોવું કાફી છે. વૃત્તિ વ્યાપ્તિ થઈ ગઈ એટલે વૃત્તિ આત્માકાર થઈ ગઈ એક. અને અંદર આત્મતત્વ હવે બીજું કોઈ છે નહીં, વિચારક નથી. વિચારકનું મૃત્યુ થઈ ગયું અત્યારે. તો એ વિચારકનું જે મૃત્યુ થઈ ગયું છે એટલે ડાયરેક્ટ આત્મા છે અને આત્માને બોધ થાય છે અને એને આત્મજ્ઞાન, આત્મ સાક્ષાત્કાર આપણે કહીએ છીએ. હા, બરાબર. હા, એટલે મતલબ કે વૃત્તિ જે છે એ હવે આત્માની આરે એની એકરૂપતા થઈ ગઈ અને આ બાજુથી નિરીક્ષક્યો કે વિશ્લેષક્યો કે વિચારક્યો એનું મૃત્યુ થઈ ગયું. હવે ફલ આવતું જ નથી. અને સીધું હવે ઈ બે થઈ અને એક વસ્તુ બની ગઈ. ઈ સાક્ષાત્કાર છે. હા, ઈ સાક્ષાત્કાર છે. એટલે એની અંદર આપણે વૃત્તિની વ્યાપ્તિ થઈ ગઈ. ઈ વાત ખોટી છે. જ્યારે કોઈ પણ પ્રકારનો તરંગ, બધા તરંગો સમી જાય છે ને, એટલે આવરણ વિહીન જ્યારે થાય છે ને, ત્યારે કઈ આપણે અમનની જે સ્થિતિ થાય છે, મન વગરનાની જે સ્થિતિ થાય છે અને પાછું નિરાવરણ હોત થાય છે. અમન તો થયું, અમન થવા દ્વારા તો કઈ ન થાય, પણ અમન થયું પ્લસ નિરાવરણ થઈ ગયું. બધી વસ્તુનું અજ્ઞાન જતું રહ્યું. અને એ અજ્ઞાન જ્યારે નિરાવરણ થયું એટલે આપણે તમે સમજો કે આવરણ હાવ કપાઈ ગયું એટલે આત્મા ખુદ આવી ગયો. હવે એમાં આપણે એમ કહીએ કે વૃત્તિ વ્યાપ્તિ થઈ કે એ કઈ નથી. કારણ કે હવે નિરાવરણ અવસ્થાની અંદર આત્મા સિવાય કઈ ન હોઈ શકે. એમ સમજાય છે? હા. ભગવાન, દાદા ભગવાન એવું કેતા, એમાં ઓલામાં એવું લખે છે કે 2 વર્ષ સુધી મને આવી સ્થિતિ રહી હતી, અમનની સ્થિતિ. મને કોઈ વિચાર જ નતો આવ્યો. એવું કેતા હતા. એટલે એવું ન થાય. પછી મને જ્ઞાન થયું. એમ એવું ના એટલે અમનની સ્થિતિ છે એ આત્માની સ્થિતિ નથી. પેલી એક વસ્તુ, અમનની સ્થિતિ છે એનું બેકગ્રાઉન્ડ છે કે આત્માને પ્રગટ થવા માટેની એક ભૂમિકા તૈયાર થઈ. અમનની દશા, અમન દશા એક વસ્તુ છે અને વિચાર અને આત્મા, હવે અમન એક વસ્તુ છે કે જેમાં મન જ નથી. અને આપણે સાક્ષાત્કાર માટે વિચાર અને આત્માને આમને સામને લેવાના છે. એટલે આવરણ ઊભું કરે છે એ વિચાર ઊભું કરે છે. અમનની દશા કેવી છે કે જેમાં વિચાર જ નથી. અને વિચાર નથી તો વિચારનો સાક્ષાત્કાર નહીં થાય. વિચારથી આપણે બંધાયેલા છીએ અને એ વિચારનો આપણે પછી રાગનો હોય, દ્વેષનો હોય, ભયનો હોય, ઘૃણાનો હોય, ગમે તે હોય, એ વિચારથી આપણે ફસાયેલા છીએ. હવે વિચારનો સાક્ષાત્કાર જ્યાં લગીન આત્મા નહીં કરે, આત્માને સામે પ્રકૃતિ ડાયરેક્ટ રીતે નહીં આવે, ત્યાં લગીન આત્મ સાક્ષાત્કાર ન થાય. અમનની સ્થિતિ છે એ તો આત્માની અંદર આપણે શાંત અવસ્થા, આનંદની અવસ્થા, સેપરેશનની અવસ્થા કરી શકીએ એના માટે અમનની અવસ્થા ઉપયોગી છે. એ રીતે. પણ ભગવાન કઈ મન જ નથી તો પછી શું છે? અમન છે, કઈ મન જ નથી અત્યારે આજે, તો પછી આપણે જ નથી. ના. એટલે આવરણ હટાવ્યા વગર તમે અમન થાવ છો, પણ તમારું આવરણ અજ્ઞાન તો હટ્યું નથી. તો હવે અમનની દશા એક તમે જો ઓથેન્ટિક ન હો તો એ તમારા ઈગોનો ભાગ બને, અને ઓથેન્ટિક હો તો તમારી પ્યાસ હજી ચાલુ રહે. એ ટાઈપની વસ્તુ છે. એટલે આની પહેલાના સત્સંગમાં ભગવાન બોલ્યા હતા કે એક સપાટી એવું લાગે કે અત્યારે વિચારો નથી, પણ હજી એની અંદર તમે ઊંડાણમાં જાઓ તો ત્યાં હજી બધું પડેલું જ છે. ના, એટલે એની અંદર એ તમને જે કીધું છે ને એને હવે તમે એમ સમજો કે અત્યારે વિચાર વગરની હાલત છે અને નીચે એટલે એની નીચે બુદ્ધિ પડેલી છે અને બુદ્ધિને સાક્ષાત્કાર પૂર્ણતા જોઈ છે. એટલે અત્યારે અનકોન્શિયસલી છે, અત્યારે કોન્શિયસલી નથી ઉડતું, અનકોન્શિયસલી એની અંદર એ પડેલું છે. એટલે હાવ અમનની દશા નથી, ન્યા પ્રકૃતિનો વિભાગ પડેલો છે.
એ ટાઈપ છે એના અંદર. આમ લાગે એવું કે કઈ નથી પણ ખરેખર તો ના એટલે હું તમને એટલું કહું કે સમાધિ હાવ પૂરી રીતે નિર્વિકલ્પ થઈ જાય તો પણ અજ્ઞાન નો જાય. અજ્ઞાનને હટાવવા માટે વિચાર અને આત્માનો આમનો સામનો એન્કાઉન્ટર ન થાય ત્યાં લગીને અજ્ઞાન નો હટે. બસ એટલી વાત યાદ રાખો. આ મહત્વનો મુદ્દો છે. નિર્વિચાર અવસ્થામાં આત્મા જોઈ શકે એના માટેની આપણે પ્રક્રિયા કરી છે. નિર્વિચાર અવસ્થાની અંદર આત્મતત્વ જોઈ શકે ઈ પરિસ્થિતિને પેદા કરી છે અને એના દ્વારા ઈ પ્રકૃતિનો આમનો સામનો કરી શકે એવી વસ્તુ છે આ. જ્યારે તમારે અમનની દશાનો અર્થ શું થાય કે તમે ઉર્જાની ઘણી બચત કરો છો અને બચત કરવા એટલે આ જાગૃતિ જે શબ્દ છે અથવા આત્મા ડાયરેક્ટ રીતે પ્રકૃતિમાં સામે ઊભું રહી શકે એના માટે ઉર્જાની બચત થવી જોઈએ, શાંત અવસ્થા હોવી જોઈએ અને એ શાંત અવસ્થામાં સેપરેશન જોઈએ. પાછું શાંત અવસ્થા સાથે આઈડેન્ટિફિકેશન હોય તો પણ જ્ઞાન ન થાય. ભગવાન તો એમ એવું કહેવાય કે એમ કે જેને સાક્ષાત્કાર થાય એને 70% તો એના સંચિત ઉપડી જ ગયા હોય એક રીતે. એમ કે હવે તો એને સાક્ષાત્કારની ભૂમિકા તૈયાર થઈ કહેવાય અને એને કદાચ એટલે 70% એટલે આ ત્રણ પ્રકાર છે. એક મનોનાશ, વાસનાક્ષય અને તત્વજ્ઞાન. આ 3 પોઈન્ટ ન્યા હોય છે. એક તત્વજ્ઞાન એટલે તત્વનું જ્ઞાન તમને કેટલું થયું છે, પછી તમારો મનોનાશ કેટલો થયો છે અને વાસનાક્ષય કેટલો થયો છે. આ ત્રણ છે ને એના ઓલા બિંદુ છે. ઓલા આપણે નક્કી કરીએ કે આ સાક્ષાત્કાર બરાબર છે. એટલે 3 વસ્તુ ત્યાં બને છે: વાસનાક્ષય, મનોનાશ અને આપણે તત્વજ્ઞાન. આ 3 વસ્તુ એક સાથે બને ને ત્યારે આ વસ્તુ બને એમ. તો ભગવાન એમનો જેનો દ્રષ્ટા હજી જાગ્યો ન હોય, હા, તો ભગવાન એનો 70% ક્લિયરન્સ એની પણ કેવી રીતે આવી શકે? ના દ્રષ્ટા જાગ્યો હોય ત્યારની જ વાત થાય છે ને. તો આ દ્રષ્ટાનો જાગ્યો હોય એટલે 70% વાસનાક્ષય ત્યારે થઈ શકે કે જ્યારે તમારી અંદર દ્રષ્ટા જાગે ને ત્યાર પછી થાય. આ વાસનાક્ષય, મનોનાશ એ વગર ન થાય. એટલે તમે એમ સમજો, ચિત્તની અંદર જે તરંગો નીકળે છે એ ચિત્તને જ્યાં લગીને જોનાર દાખલ ન થાય ત્યાં લાગીને આ 3 વસ્તુ ન આવે. તો ભગવાન સાક્ષાત્કાર અને દ્રષ્ટા પ્રગટ થવું એ જુદી ઘટના કહેવાય? ના દ્રષ્ટા હોય ત્યારે જ સાક્ષાત્કાર થાય એમ. દ્રષ્ટા ન હોય તો સાક્ષાત્કાર ન થાય. અચ્છા, એટલે પેલી ભૂમિકા છે કે થઈ જાય અને પછી એટલે દ્રષ્ટાના પ્રાગટ્ય પછી સાક્ષાત્કાર થાય. અચ્છા, દ્રષ્ટા વગર સાક્ષાત્કાર ન થાય. દ્રષ્ટા એટલે આમને સામને કોણ આવશે? એટલે વિચારની સામે તો દ્રષ્ટાને જ આવવું પડશે ને. હા, એની સિવાય ભેદન કોણ કરી? હા, તો પછી એટલે દ્રષ્ટા વગર તો આ વાત જ નથી. 70% નો અર્થ એટલો છે કે ઈ દ્રષ્ટાની તાકાત છે એમ. અચ્છા, એટલે આપણે દ્રષ્ટાની વાત કરી છે. સાક્ષાત્કાર થયો. હા, એ તો બરાબર. એટલે હવે સાક્ષાત્કાર થયો અને હવે જે બાકીનું જે 30% જે છે કે જે તમારું ભવનું કંઈક બાકી હતું અને સમયે એ વિચાર સ્વરૂપે ઉઠે અને તમે એનો નિકાલ કરતા જાવ. ના એટલે આપણું પ્રારબ્ધ હોય અને એવા અણુપરમાણુ હોય એટલે એ પ્રસંગો પૈસાના, ગુરુપણાના, માનના, મોટાઈના બધા પ્રસંગો ઊભા કરે ત્યારે તમે એની અંદર ફસાવશો કે તમે ખરેખર દ્રષ્ટાને અનન્ય પ્રેમ કરો છો ને એ શાંતિ, પ્રેમ અને આનંદમાં રહ્યો છો, એ તમારા ઉપર છે. એ પછી આ ભગવાન જે 3 વાત કરી ભગવાન, એક મનોનાશની, જ્ઞાનની અને વાસનાક્ષય. વાસનાક્ષય એટલે વાસનાક્ષય નો અર્થ છે કે એટેન્શન નું પ્રગટ થઈ જવું ભગવાન અને આને જોઈ લેવું એમ એવું? એટલે આમ એક જ વસ્તુ છે. એટલે આમ એક વસ્તુમાં જ બધી વસ્તુ સમાઈ જાય છે. તમારી અંદર દ્રષ્ટાપણું એટલે પેલું દ્રષ્ટાપણું જો તમે વિચાર કરો કે તમારું દ્રષ્ટાપણું ત્યારે આવે કે તમારી અગર કેન્દ્ર હોય તો પેલા કેન્દ્ર હોવું જોઈએ.
કેન્દ્ર હોવું જોઈએ એનો અર્થ એમ છે કે તમારા સબકોન્શિયસ ની અંદર કેન્દ્ર વયું ગયું છે. કેન્દ્ર વયા ગયા પછી તમારું દ્રષ્ટાપણું હવે ધીરે એની અંદર એન્ટર થયું છે. પહેલા તમારું હોવાપણું આવ્યું અને હોવાપણા પછી તમારું જોવાપણું આવે છે. એટલે તમારો પ્રશ્ન શું હતો? હા ભગવાન, આ જે વાસનાક્ષય વાત કરી એટલે આ દ્રષ્ટા દ્વારા જ એટલે આમાં મનોનાશ કેવી રીતે થશે? દાખલા તરીકે મનોનાશ એટલે તમે પ્રતિક્ષણે તમે એમ સમજો પ્રતિક્ષણે કેન્દ્રમાં જીવવા મથો છો. એસોસિએશન, નેગેટિવિટી, કલ્પના, ડે ડ્રીમિંગ કાંઈ નહીં થાય. તમે બરાબર જવો એટલે વિકલ્પ રહિત થતું જાય. વિકલ્પ રહિત થતું જાય ને, વિકલ્પ રહિત થતું જાય એ સિવાય તમને સમજાતું જાય. માનો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એની અંદર ખરેખર શું છે, ખરેખર ડિપેન્ડન્સી છે કે ખુશી છે, તો તમને ખ્યાલ આવે કે ડિપેન્ડન્સી એની અંદર અનંત પ્રકારના દુઃખો પડેલા છે. એટલે ઈ તમે ઓબ્ઝર્વેશન દ્વારા જ તમે સમજી શકશો. એટલે આ ત્રણ વસ્તુ છે એના બેકગ્રાઉન્ડમાં એક કેન્દ્ર છે, એ તમારા વિકલ્પોને ઓછા કરી નાખે છે. વિકલ્પો સંપૂર્ણ રીતે જો તમારું કેન્દ્ર બરાબર સ્થાપિત હોય ને, તમે વિચારના ક્ષેત્રમાં હો જ નહીં. તમે જેવો વિચાર આવે ને એવી તમારી હાજરી થઈ જાય, તમે એને જોઈ લ્યો અને એ આગળ વધી ન શકે. એટલે મનોનાશનો પહેલી ભૂમિકા તો આ જ ઉત્પન્ન કરી દે છે. અને આ જો ઉત્પન્ન કરી દે તો એની હારે જોવાની વસ્તુ આવશે. એટલે વાસનાક્ષય અને તત્વજ્ઞાન બેય હારે જ થશે. એ રીતે હજી આમાં કઈ ન સમજાણું હોય, હજી તમને એમ પ્રશ્ન હોય, એટલે તમે એટલું સમજો, આત્મ સાક્ષાત્કાર દ્રષ્ટા વગર ન થઈ શકે. અને દ્રષ્ટાએ કેટલાય પ્રકારના આવરણોને કાપી નાખ્યા છે ત્યારે સાક્ષાત્કાર થાય. આ વાત યાદ રાખવાની. એ ટાઈપની વસ્તુ છે. અને અકસ્માત છે આ દ્રષ્ટા અને આત્મા બે ભગવાન એક જ ગણશું કે પછી શરૂઆતમાં જે જોવા વાળો છે ને? ના, એટલે અત્યારે દ્રષ્ટા છે એ રિલેટિવ છે. રિલેટિવ એટલે પ્રકૃતિના સંદર્ભથી દ્રષ્ટા છે. એટલે નિરપેક્ષ આત્મા હોઈ શકે. અત્યારે અપેક્ષાથી આત્મા છે કે દાખલા તરીકે પ્રકૃતિની અપેક્ષા એ દ્રષ્ટા છે. એટલે દાખલા તરીકે એક વ્યક્તિ છે, એ વ્યક્તિ એનો સામે પુત્ર બેઠો છે તો પિતા છે, પત્ની બેઠી છે તો પતિ છે, પણ કોઈ નથી તો કેમ કાંઈ નથી? એમ કોઈ ઉપાધિ નથી તો એ નિરાવરણ એકલો જ છે. એમ હજી સમજાય છે? હજી આમાં ભગવાન દ્રષ્ટામાં હજી એક પ્રશ્ન છે. હા બોલો ને, બોલો. એટલે દાખલા તરીકે દ્રષ્ટા જાગી ગયો ભગવાન, એટલે ઈ સાક્ષાત્કાર પહેલાની અવસ્થા જ છે ને ભગવાન? સેન્ટર અંદર નાખી દીધું અનકોન્શિયસમાં, ઈ દ્રષ્ટા કહેશું આપણે એને ભગવાન? ના, સબકોન્શિયસમાં નાખ્યું, એ હોવાપણું નાખ્યું. હોવાપણા પછી હોવાપણું જ્યારે દાખલ થાય પછી જોવાપણું દાખલ થાય. એટલે અને બીજું હોવાપણું દાખલ થાય એટલે તમારું તમે એમ સમજો કે આપણું જે તમારું કનેક્શન જે બોડી, માઇન્ડ અને ઇમોશન હારે હતું ને, એટલે રોંગ કનેક્શન હતું ને, રાઈટ કનેક્શન થવા માંડે. એટલે રાઈટ કનેક્શન થતું જાય એટલે તમારું હોવું હવે બોડી ન રહીએ, માઇન્ડ ન રહીએ, ભાવ ન રહીએ, ઇમેજ ન રહીએ. એટલે તમે એનાથી જુદા અનુભવો. તમને માનો કે આવે પણ તમે એનાથી જુદો અનુભવો. એટલે તમારો પ્રશ્ન શું હતું ફરીથી? હા ભગવાન, કે આ દ્રષ્ટા જે છે ભગવાન, જાગૃતિના અનકોન્શિયસમાં આપણે નાખી દઈએ ભગવાન, તો એટલે દ્રષ્ટાપણું તો તમને સમજાયું છે કે દ્રષ્ટાપણું પેલું વિચાર, પછી ભાવ, વિચાર પછી આપણી અંદર એક પ્રકારનો ભાવ એટલે આપણે રાગ અથવા દ્વેષ, આ બે પ્રકારના ભાવ હોય. એટલે પેલું ડાયમેન્શન વિચારનું છે, બીજું ડાયમેન્શન ભાવનું છે. એટલે ભાવનું છે એટલે આપણા ગમા અણગમા. માનો કે સમાધિની અવસ્થા આવી ગઈ તો ખુશી, અને નેગેટિવિટીની અવસ્થા આવી ગઈ, વિચારની અવસ્થા આવી ગઈ તો ના ખુશી. તો ખુશી અને ના ખુશી એ ભાવ છે, ઓલો વિચાર છે, આ ભાવ છે, એક અલગ ડાયમેન્શન છે. વિચાર છે એ અલગ ડાયમેન્શન. વિચારના તમે ઉપરના માળખાને ખાલી જોયું, પેરીફેરિયલ માળખું જોયું, અને વિચારે એના પછીનું માળખું પ્રગટ કર્યું. વિચારની અંદર માનો કે
શાંતિ પ્રવર્તી રહી છે તો વિચારે એક ખુશીનો મૂડ ઊભો એટલે વિચાર દ્વારા ઇમોશન દ્વારા ખુશી અથવા નાખુશી ઉત્પન્ન થઈ, અને ખુશી અને નાખુશી ઉત્પન્ન થઈ એનાથી પાછું સેપરેશન. દ્રષ્ટાને જન્મ હોય તો એનાથી પહેલા વિચારથી અલગ, પછી ભાવથી અલગ, અને પછી કારણ શરીર એટલે ઇન્ટલેક્ટથી અલગ. આ 3 વસ્તુ બનશે ત્યારે તમારી દ્રષ્ટાપણું છે ત્યારે આવશે. એટલે આમાં ન સમજાતું હોય તો જીક્યો. તો ભગવાન આજે દ્રષ્ટાપણું આવી ગયું એનો આત્મ સાક્ષાત્કાર બે વચ્ચે થોડીક પાતળો પડતો જ છે ને ભગવાન? ના, એટલે એમ વાર લાગશે. એટલે વારનો સેન્સ એવો છે કે તમારા આવરણોને તમારે કાપવા પડશે. એટલે દ્રષ્ટા જો આવ્યો તો પછી તો ઈઝી વસ્તુ છે કે એ કાપતો જશે, પછી એમાં કોઈ પ્રોબ્લેમ નથી. દ્રષ્ટા એટલે આપણે પ્રોબ્લેમ એ છે કે દ્રષ્ટા કોઈ આપણે અંદર ક્યારેય પ્રગટ જ થતો નથી, અને આપણે કોઈ પણ અવસ્થાને દ્રષ્ટાનું નામ આપી દઈએ છીએ. માનો કે નિરીક્ષક જોવે છે, તમારી અંદર પ્રેઝન્સ હાજરી જોવે છે, એને તમે અવેરનેસ કહો છો. એ અવેરનેસ નથી. અને અનકોન્શિયસમાં જે ભગવાન જાગૃતિ ગઈ છે એને દ્રષ્ટા કહેશું કે આપણે? ના, દ્રષ્ટા તો સિમ્પલ. દ્રષ્ટા હાવ સિમ્પલ વસ્તુ છે. દ્રષ્ટા એટલે સંપૂર્ણ રીતે મૌનમાંથી એટલે આપણા આ 3 જે સ્તર છે ને, જે સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ, જે આપણે સ્તરો બનાવ્યા છે, આપણે વિચારનું ડાયમેન્શન, ભાવનું ડાયમેન્શન અને વિચારનું કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ જે ડાયમેન્શનો છે, એ ડાયમેન્શનોથી અલગ થઈને જોવાની આવડત જેને આવી ગઈ છે, મૌન દ્વારા જોવાની જેને આવડત આવી ગઈ છે, એની અંદર દ્રષ્ટુત્વ આવ્યું. અને દ્રષ્ટુત્વ છે એ વચ્ચેના આવરણો, દિવાલો જે આપણે વ્યાપક હતા, એની દિવાલો હું શું કહે, ઇમોશનલ છું, હું આધ્યાત્મિક છું, હું પરોપકારી છું, હું જુદા જુદા પ્રકારના ઈગો, બધા ઈગો વયા એટલે આ બધા પ્રકારના ઈગો છે. અને આને કરવાનું છે એવું કે જે પ્રકારના ઈગો આવે છે એને આ દ્રષ્ટા પોતાના શબ્દ અને વિચાર વગરની અવસ્થાથી જોતા એ બધા ખરતા જાય છે. અને ખરવાની પ્રક્રિયા જેમ થાય છે એમ અલ્પતા તૂટતી જાય છે, અને વ્યાપકતાનો પહેલા આત્માનો અનુભવ થાય અને પછી વ્યાપકતાનો અનુભવ થાય. એટલે આની અંદર એ 2 વિભાગ જે કીધા ને, કોઈ એમ કે આત્માનો સાક્ષાત્કાર ને પરમાત્માનો સાક્ષાત્કાર. તો આત્માનો સાક્ષાત્કાર એટલે જે બોધ સ્વરૂપ છે એનો સાક્ષાત્કાર. વ્યાપકતા એટલે હવે તમને દ્રષ્ટાનો સાક્ષાત્કાર તો થઈ ગયો, પણ દ્રશ્યમાં દ્રષ્ટા છે એની પ્રતીતિ હજી નથી આવતી પૂરી. તો પછી દ્રશ્યમાં દ્રષ્ટા જ્યારે અનુભવમાં આવે ત્યારે વ્યાપકતાની એક અનુભૂતિ, એને પરમાત્માનો સાક્ષાત્કાર કહેવાય. એટલે દ્રશ્યમાં દ્રષ્ટા દેખાવા માંડે. પેલા તમે દ્રષ્ટા બની જાઓ. એક પ્રોસેસ પેલી એ છે કે તમે દ્રષ્ટા બની જાઓ અને દ્રશ્યથી જુદા પડી જાઓ. આ પેલી પ્રોસેસ. અને દ્રશ્યથી જુદા પડ્યા પછી દ્રશ્યમાં દ્રષ્ટા છે એવું જ્ઞાન છે એ પરમાત્માનો સાક્ષાત્કાર છે. પછી ભગવાન આ દ્રષ્ટાનું રો મટીરિયલ તો પ્રેઝન્ટ મોમેન્ટ કે શું ભગવાન? ના, દ્રષ્ટાનું મટીરિયલ તો એવું છે, દ્રષ્ટાનું મટીરિયલ તો તમે શબ્દ અને વિચારના પ્રદેશથી કેટલા અસ્પૃશ્ય છો એ એનું મટીરિયલ છે. એટલે તમે દાખલા તરીકે શબ્દ અને વિચારને કેટલા પ્રયોજો છો તમારી સમજ માટે. હવે તમે જો દ્રષ્ટાને જ રાખતા હો અને શબ્દ અને વિચારને પ્રયોજતા ન હો, અથવા શબ્દ અને વિચાર પ્રગટ થતા હોય ને તમે એનાથી જુદા રહેતા હો, તો તમે દ્રષ્ટા છો. આ રીતે એટલે દ્રષ્ટા છે ને એ પુરુષાર્થનું પરિણામ છે. દ્રષ્ટા છે એ વિચારથી અલગ, ભાવથી અલગ, ઇમેજથી અલગ થાય. એ આખી પ્રોસેસ છે. એ 3 ડાયમેન્શન, અલગ અલગ ડાયમેન્શનોને વિંધીને પછી 4થા ડાયમેન્શનની અંદર આ બાજુ કોન્શિયસનેસ છે અને આ બાજુ પ્રકૃતિ, એટલે છેલ્લે જેને આપણે ઇન્ટેલેક્ટ કહી અથવા જેને ઇમેજ કહી એનો સાક્ષાત્કાર છે. આ બાજુ છે કોન્શિયસનેસ અને આ બાજુ છે આપણે ઇન્ટેલેક્ટ, એટલે છેલ્લું પડદું, જે ઇમેજ નામનું પડદું હતું એ, અને ઇમેજની અંદર જે મટીરિયલ હતું એ આ જ્યારે ડાયરેક્ટ રીતે કોન્શિયસનેસ જોવે છે ત્યારે જે આપણે ઓની અંદર જે બારૂદ, કલ્પનાનો બારૂદ હોય છે ને ઇમેજની અંદર, એ કલ્પનાનો બારૂદ નીકળી જાય. એટલે હાવ વક વગરનું, અર્થ વગરનું,
થઈ જાય વસ્તુ અને તમે મુક્ત થઈ જાઓ. બસ આટલી એની પ્રક્રિયા છે. દ્રષ્ટાનું રો મટીરિયલ ભગવાન જે છે ને, હા, ઈ પ્રેઝન્ટ મુમેન્ટ જ છે ને ભગવાન. ના હું તમને બરાબર સમજાવું. દ્રષ્ટાનું રો મટીરિયલ એટલે દ્રષ્ટા એટલે આત્મ તત્વ, હોવાપણું. એટલે એક વસ્તુ યાદ રાખો, હોવાપણું છે, એ હોવાપણું છે એનું મટીરિયલ છે. હવે તમે જ્યારે હોવાપણામાં રહ્યો છો, તમે જ્યારે હોવાપણ પહેલો તમારો પ્રયાસ છે એ પ્રેઝન્ટ મોમેન્ટનો છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવો છો તો હવે તમારું હોવાપણું છે, એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમારું હોવાપણું છે. હોવાપણામાં તમે આવો છો એટલે તમને વિચાર દેખાય છે, અને હજી કેટલીક વસ્તુ હજી ચોટેલી છે વિચારકની અંદર. એટલે તમે વિચારથી જુદા થઈ ગયા, વિચારકથી જુદા નથી થઈ ગયા. એટલે એનું મટીરિયલ કેવી રીતે છૂટું પડશે કે પેલા વિચારથી તમે સેપરેશન કર્યું, પછી વિચારકથી સેપરેશન કર્યું, પછી ઇમેજથી સેપરેશન કર્યું. એટલે જેટલા અંશમાં તમે પ્રકૃતિને જોવામાંથી કાઢતા જશો ને, પ્રકૃતિને, શબ્દ અને વિચારને, પ્રકૃતિ એટલે શબ્દ અને વિચારને જેટલા અંશમાં તમારામાંથી કાઢતા જશો અને શબ્દ અને વિચાર વગરની જગ્યાએથી જોતા જશો, એ એનું મટીરિયલ છે. એટલે મટીરિયલ જોવા માટેનું મટીરિયલ એવું છે કે તમે શબ્દ અને વિચારના પ્રદેશમાંથી જોવો છો કે શબ્દ અને વિચાર પ્રદેશમાંથી બહાર. એટલે તમે પ્રયાસ કરતા આ ત્રણને ઓવરકમ કરી જવા માટે પ્રયાસ કરતા હો ને, એટલે પોતે દ્રષ્ટા તો એટલે હોવાપણું તો બરાબર જ છે, પણ હોવાપણા અરે આપણું આઈડેન્ટિફિકેશન, હોવાપણું અત્યારે જોવે છે ખરું, પણ એની અંદર વિચારને જોવે છે, પણ છતાંય વિચાર જે આવે છે એની ઇફેક્ટો એને થાય છે. સારો વિચાર આવે એની ઇફેક્ટ થાય, ખરાબ વિચાર આવે એની ઇફેક્ટ થાય. તો બધી ઇફેક્ટો જે થાય છે એટલે હજી દ્રષ્ટાને પ્રગટ ન થઈ શકે. તો હવે જે ઇફેક્ટ થાય છે, જેમાં ખુશી નાખુશી થાય છે, એનાથી સેપરેશન કરવા. સમજાય છે? એટલે તમે જ્યારે દ્રષ્ટા બનવા જાઓ છો ત્યારે પ્રકૃતિ તમને ચોટેલી છે. એટલે હવે તમારા વિવેક દ્વારા કેટલી પ્રકૃતિ ચોટેલી છે અને કેટલા તમે નિશબ્દમાં છો. એટલે તમે જેમ પાછળ નિશબ્દતાની બાજુ જાશો ને, નિશબ્દતા એટલે શબ્દ અને વિચારને કાપતા જાશો, એટલા અંશમાં તમારું દ્રષ્ટાપણું પ્રગટ થશે. ન સમજાતું હોય તો હજી બોલો, વાંધો નહીં. હા, એટલે દ્રષ્ટાપણું તો ત્યારે પ્રગટ થાય કે તમે અત્યારે ક્યાં છો. તો એ કે હું થોડુંક અંશે વિચારને તો જોઈ શકું છું, પણ ઓલો જે અંદર પછી જે અંદર થઈ જાય છે, નેગેટિવિટી આવી જાય, બીજા કોઈ આવ્યા અને નેગેટિવિટી આવી ગઈ, તો એ નેગેટિવિટી આવી જાય એટલે મારી અંદર એમ થાય છે કે આ ક્યાં આવ્યો, આપણી શાંતિને હણી ગયું. તો આ બધી વસ્તુ શબ્દ અને વિચાર છે. ત્યાં તમારે નેગેટિવિટી જે હતી એ ભલે રહી, હવે નેગેટિવિટીથી સેપરેશન કરવાનું હતું, અને બીજા કોઈ શબ્દ વધારે શબ્દ કાઢવાની જરૂર નહોતી. તમારે તો આમનો સામનો કરવાનો હતો, નેગેટિવિટી પ્લસ તમે આમને સામને આવી જાઓ, વિધાઉટ વર્ડ અને આપણે વિચાર વગર, થોટ વગર. એમ હરિઓમ.